નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ સહિતના તમામ જિલ્લાઓમાં વરસાદની જમાવટ શરૂ થઈ છે। ત્યારે ગુજરાતના આજથી કેટલા દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે અને સાથે જ નવરાત્રીના આ અંતિમ દિવસોમાં કયા જિલ્લામાં જળબંબાકારની આગાહી કરવામાં આવી છે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં નવરાત્રીનો પર્વ તેના અંત તરફ આગળ વધી રહ્યો છે। 7મા નોરતે પણ નવરાત્રીના આ અગાઉના દિવસોની માફક જ વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં નવરાત્રીના અત્યાર સુધીના તમામ દિવસો દરમિયાન વરસાદની આગાહી હતી, પરંતુ છૂટાછવાયા સ્થળોએ પડેલા આ વરસાદે ગરબા રસિકોને રંગમાં જાજો ભંગ પાડ્યો નથી। પરંતુ ગત 24 કલાકની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું હતું। ગુજરાત પર વરસાદી સિસ્ટમ કેટલી સક્રિય છે એના વિશે વાત કરીએ તો વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી અને શાહજહાંપુર પરની દક્ષિણ પશ્ચિમ વરસાદની વિદાય રેખા પસાર થવાનું ચાલુ રહ્યું હતું। આગામી 7 દિવસોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વધુ વિદાય માટે પરિસ્થિતિ અનુકૂળ નથી। મિત્રો, સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ સિવાય વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડના મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં ઘણા સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે। આ ઉપરાંત કચ્છમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે। ગુજરાતમાં ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આના વિશે વાત કરીએ તો રવિવારે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અતિશય ભારે વરસાદ પડવાની આગાહી છે। આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર ખાતે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સાથે જ સોમવારે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે અને અતિશય ભારે વરસાદની આગાહી છે। સાથે જ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે। આ આગાહી અનુસાર જ મંગળવારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથ ખાતે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આ સિવાય સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છ જિલ્લાના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।